પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। અબડાસા તાલુકામાં ખેડૂતોની દયનીય હાલત। નલિયા સરકારી ગોડાઉનમાં ગોલમાલના આક્ષેપ, ખેડૂતોનો ઉગ્ર રોષ। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલ સરકારી ગોડાઉનમાં ગોલમાલ અને બેદરકારીના આક્ષેપો સાથે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આજરોજ સંધાવ, વાંકુ, અમરવાંડ, ગઢવાડા તેમજ આજુબાજુના વિસ્તારોના ખેડૂતો દ્વારા ગોડાઉન ખાતે જમાવડો કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ સરકાર દ્વારા તારીખ 9/4/2026 થી 31/5/2026 સુધી ટેકાના ભાવે ઘઉં ખરીદી માટે કુલ 790 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અને ખેડૂતોને ક્રમવાર ટોકન આપવામાં આવ્યા હતા, પરંતુ ટોકન મુજબ ખરીદી ન થતા ખેડૂતોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતો દ્વારા અમુક વેપારીઓ અને અધિકારીઓની મિલીભગતના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। ખેડૂતોના જણાવ્યા મુજબ 9/4/2026 થી 20/4/2026 સુધી માત્ર 36 ખેડૂતોનું જ ઘઉં લેવામાં આવ્યું છે, એટલે કે સરેરાશ દિવસના 3 ખેડૂતોનો જ માલ લેવાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં 62 દિવસમાં 790 ખેડૂતોનું ઘઉં કેવી રીતે લેવામાં આવશે તેવો સવાલ ખેડૂતો ઉઠાવી રહ્યા છે। આ ઉપરાંત ગોડાઉનમાં મજૂરોની પૂરતી વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। મજૂરો દ્વારા એક ગાડી પાછળ 700 રૂપિયા સુધીની માંગણી કરવામાં આવતી હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે। સરકારી તંત્રની બેદરકારીને કારણે ખેડૂતો પોતાનો વ્યવહાર સાચવવા મજબૂર બની ખાનગી વેપારીઓને ઘઉં વેચી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે વેપારીઓ થોડા પૈસાની લાલચ આપી માલ લઈ જતા હોય છે અને પછી ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે। આવી સ્થિતિમાં ખેડૂતો આર્થિક રીતે તૂટી જતા હોય છે। ખેડૂતો દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નલિયા માંડવી હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। રિપોર્ટ દિવ્યરાજસિંહ જાડેજા, સત્યતાની સાથે સ્પષ્ટવાદ, મિસ્ટર ગુજરાત ન્યૂઝ AB। જી, શું નામ આપનું? મારું નામ વિદ્યાધર અબ્દુલ ગફુર શાહ હુસેનજા છે। હું અમરાન ગામનો રહેવાસી છું અને ખેડૂત પરિવારમાંથી આવું છું। જી, અત્યારે આપ સમગ્ર અબડાસામાંથી જે ખેડૂતો આવ્યા છે સરકારી ગોડાઉનમાં, શું તકલીફ પડી રહી છે ખેડૂતોને, જેના માટે આજે સૌ એકત્રિત થઈને અહીંયા આવ્યા છો? જી, અહીંયા અલગ અલગ ગામડામાંથી બધા અબડાસા તાલુકાના વિવિધ ગામમાંથી ખેડૂતો આવે છે અને જે પણ ખેડૂતને ઘઉં ખરીદ કરવાની જે પદ્ધતિ છે તે તદ્દન ખોટી છે અને અવ્યવસ્થિત રીતે ખરીદી કરવામાં આવે છે, પારદર્શક રીતે નથી આવતી અને બહુ ઓછી ધીમી ગતિએ ખરીદી કરવામાં આવે છે। છેલ્લા 11 દિવસમાં માત્ર એક દિવસમાં 3 ટ્રેક્ટર 3 ખેડૂતોના ઘઉં ખરીદી કરવામાં આવે છે। 31 મે સુધી 790 અરજી ખરીદી કરવાની છે, તે આ બેકલોડ થઈ જશે અને પછી ગયા વર્ષે બાજરમાં પણ એવું જ હતું। છેલ્લે દિવસે બધા ખેડૂતો આવીને ઊભા રહી ગયા, તો બધા ખેડૂતોને બાજર ખરીદી કરવામાં આવી નથી। અહીંયા વ્યવસ્થિત લેબર પૂરતા પ્રમાણમાં નથી, વજન કાંટા નથી, બારદાનો નથી અને જે લેબર ખાલી કરે છે એ લેબર વળી પાછા ટ્રકમાં ભરે છે, એટલે ખેડૂતોને અહીંયા વધારે પ્રમાણમાં રાહ જોવી પડે છે। દિવસ રાત અહીંયા ખેડૂતો રાહ જોઈને બેઠા હોય છે। અહીંયા મજૂરો છે, અલગથી વધારાનો ચાર્જ લેવામાં આવે છે ખેડૂતો કનેથી અને એ પણ કાળી બજારી કરે છે અને પોતે અહીંયા સરકારી ગોદામ છે, જાહેર સ્થળ છે, તેમ છતાં પણ અહીંયા દેશી દારૂની કોથળીઓ અને ઇંગ્લિશ દારૂના બોટલો ખુલ્લેઆમ પડ્યા હોય છે। કોઈ પણ પ્રકારની સરકારી જવાબદારી વ્યક્તિ નથી। અહીંયા એક જ જ્યાં 4-5 ઓપરેટર કોમ્પ્યુટર જોઈએ, એક જ કોમ્પ્યુટર ઓપરેટર છે ને એક જ ગોડાઉન બને છે, 2 જણાનો સ્ટાફ છે, જ્યાં વધારે વધી 15 જણાનો સ્ટાફ હોવો જોઈએ અને તો જ બધા ખેડૂતોને 790 ખેડૂતોની અરજી છે એ સમયસર વહેલી તકે પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે। આવનારા વર્ષે ખેડૂતોને કપાસની વાવવાની જરૂરત છે, ત્યારે ખેડૂતને નાણાંની જરૂરત પડશે, તો આ રીતે સરકાર જો ધીમી ગતિએ ખેડૂતોની ઘઉંની ખરીદી કરશે તો કઈ રીતે ખેડૂતોને સાથે અમારા ખેડૂત પરિવાર સાથે અન્યાય થઈ રહ્યો છે। આના જવાબદાર વ્યક્તિઓ જે કોઈ હોય એના વિરુદ્ધ આજે શું તમે કોઈ કાર્યવાહી કરી છે કે આગળ કોઈ તમે અરજી કે કોઈ કલેક્ટર કચેરીએ આગળ વધશો જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો? જો આ અમારી જે પણ માંગો છે તે 2 દિવસમાં પૂરી કરવામાં નહીં આવે તો અમે અબડાસા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો ભેગા થઈ અને ભુજ કલેક્ટર કચેરીએ જઈ અને આ નેશનલ હાઈવે નલિયા માંડવી નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવશે। અમારા ખેડૂત પરિવાર બધા ખેડૂતો અબડાસા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો ભેગા છીએ અને હજુ પણ જો અમારી માંગ સમયસર પૂરી કરવામાં નહીં આવે તો
હા, અમે નલિયા કલેક્ટર ઓફિસ ઘોડા સર્કલે અમે પૂરું બ્લોક કરવામાં આવતી, હાઈવે બ્લોક પર. ठीक धन्यवाद અને जी क्या नाम है आपका विजय जी विजय जी इधर आप सरकारी गोडाउन में मजदूरी कॉन्ट्रैक्ट है आपके पास नहीं ठेकेदार वो मकान ठेकेदार। कंपनी लेके आता है। अच्छा आपके साथ और कितने मजदूर हैं अभी मेरे साथ में अभी 11 में 11 मजदूर है सिर्फ और कुल मिला के इधर कितने होंगे 11 अच्छा तो विजय जी ये रोज़ यहाँ पे जो ट्रैक्टर आते हैं खेडूत जो अपना गेहूँ लेके तो रोज़ के कितने ट्रैक्टर खाली करते होंगे अभी तो देखो 4-5 दिन किया, जितना आया उतना क्लियर कर दिया। मतलब दिन के 5-6 कितने ट्रैक्टर खाली 1200 कट्टी खरीदी किया है। 1200 कट्टी एक ट्रैक्टर में कितना आता है 70-80 कट्टी जैसा। 70-80 ऐसे 1200 कट्टी गेहूँ आप खाली करते हैं हाँ। ठीक है अच्छा और आपको जो बोला जाता है कि ये ट्रैक्टर या किसी का भी ऐसे खाली करते हैं या आप अपनी मर्जी से खाली करते हैं नहीं, जो नंबर पे मेरे को तो वहाँ से नंबर मिल जाएगा, वहाँ लगा देता हूँ। आपको जो नंबर मिलता है वो नंबर कौन देता है नंबर कोई वहाँ पे लगा देगा, भाई किसका नंबर है वो आ जाएगा। वो ट्रैक्टर जो लगा देता है उसका आपको खाली करना होता है और मजदूरी का क्या लेते हैं आप मजदूरी का तो 4-5 दे जाऊँ, चापा नहीं दे जावे नहीं पैसा कितना लेते हैं आप लेते कुछ नहीं, 200-300 दे जाओ। वो दे जावे आपको सरकारी गवर्नमेंट से पैसा मिलता है नहीं मिलता है मिलता है और भी आपको और मिलता है दूसरा जो चाय पानी का दे जावे वो ना, वो तो अपनी मर्जी से दे जाओ। मर्जी से दे जाए ठीक है और यहाँ पर खेडूत ऐसे बोल रहे हैं कि कितना लेते हैं खाली करने के टोली पे हाँ 500 वैसे पैसा जो दे जाते हैं वो आप ले लेते हैं ना ठीक है जी सर શું નામ આપનું વિનોદ વીએન કોટવાલ વીએન કોટવાલ હાજી જી સર અત્યારે આપની શું પોસ્ટ છે સરકારી ગોડાઉનમાં ગોડા મેનેજર હે ગોડાઉન મેનેજર જી સર અત્યારે જે હાલમાં અબડાસામાં ખેડૂતોને જે હાલાકી પડી રહી છે માલ દેવા આવે છે તો એમના આક્ષેપ છે કે દિવસના 2 થી 3 ટ્રેક્ટર કે 4 ટ્રેક્ટર ખાલી કરવામાં આવે છે અથવા કે ક્રમ વાઇઝ પ્રમાણે જે એમને ટોકન મળ્યા છે સરકારશ્રી તરફથી ઓનલાઈનમાં તો એ પ્રમાણે માલ લેવામાં નથી આવતો સિરિયસ વાઇઝ અને બીજા લોકો વચ્ચે માલ આપી જાય છે તેવો તેમનો આક્ષેપ છે તો અત્યાર સુધીમાં ટોટલ કેટલી અરજીઓ થઈ છે ખેડૂતોની અત્યાર સુધીમાં લગભગ 790 અરજી કઈ તારીખથી માલ લેવાનું ચાલુ આજે આપણે માલ લેવાનું 9 તારીખથી ચાલુ 9 તારીખથી થયું 9 તારીખથી થયું તો આજે તારીખ છે 20 એટલે કે 11 દિવસમાં અંદાજિત 790 માંથી કેટલા લોકોનો માલ લેવાનો અંદાજિત 80 જણા 36 જણનો માલ લીધો છે 36 ખેડૂતોનો અને આની મુદત કેટલી હોય છે જે 790 દિવસ પેલા 790 અરજી છે 9 તારીખે ચાલુ થઈ 9 એપ્રિલ તો એની છેલ્લી મુદત ક્યાં સુધી હોય છેલ્લી મુદત આપણે છે ને એપ્રિલ મે છેલ્લી મે 31 તારીખ 31 તારીખ સર 11 દિવસમાં માત્ર ને કેટલી કીધી તમે 36 લેવાની છે 11 દિવસમાં 36 તો તમને લાગે છે 790 મે સુધીમાં લેવાઈ જશે લેવાઈ જશે બરાબર બીજા આક્ષેપ એ છે કે મજૂરો દ્વારા જે ખાલી કરવામાં ટ્રેક્ટરો આવે છે એના પણ એક્સ્ટ્રા પૈસા લેવામાં આવે છે મજૂરો દ્વારા ના મજૂરોએ સ્વીકારવી પડશે મીડિયા સમક્ષ ના એ મને નથી જાણ એ આપને ખ્યાલ નથી તો હવે આ જે હાલાકી પડી રહી છે કે જેના નંબર હોય છે એમના નહીં અને અન્ય લોકોના લેવામાં આવે છે એ વાત સાચી છે ના એ વાત નથી જે મેસેજ નું કામ હું નથી કરતો મેસેજ આપણા ભૂજથી થાય છે ભૂજથી થાય એટલે મારા જે તારીખે મેસેજ કરે એ તારીખે હું માલ લઉં એટલે એમાં તમે એ વસ્તુને તો માનો છો ને કે સિરીઝ વાઇઝ માલ લેવામાં આવવો જોઈએ એટલું તો માનો છો ને ના તો એ લેવામાં નથી આવતો ના એ લેવામાં નથી આવતું મારે ભૂજથી લેવામાં નથી આવતો એ ભૂજથી તમને ઓર્ડર આવે છે એના પ્રમાણે માલ જવાબદાર ક્યાંક ને ક્યાંક ભુજના અધિકારીઓ છે તમે એમ કહેવા માંગો હા બરાબર ઓકે ધન્યવાદ તારીખ 20/4/2026 અબડાસાના સાંધવ વાકુ આમરવાડ ગઢવાડા જેવા અનેક ગામોના ખેડૂતો આજે સરકારી ગોડાઉન નલિયા જ્યાં ટેકાના ભાવે 790 અરજી થયેલ છે જેમાં 9 તારીખે ચાલુ થયેલ છે
અને 31 મે અંતિમ દિવસ છે. 9 તારીખે ચાલુ થયેલ આ ખેડૂતો માટે માલ લેવાનું આજે 11 તારીખ થઈ 20 તારીખ થઈ. 11 દિવસની અંદર માત્ર ને માત્ર 36 લોકોના ખેડૂતોના ઘઉં લેવામાં આવ્યા છે. તે પણ જે ક્રમવાઇઝ સરકાર જેને ટોકન મળેલું છે તેમના નહીં અને અન્ય લોકોના ઘઉં લેવામાં આવે છે. જે શંકાના સ્થાને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આમાં સંડોવાયેલા વેપારીઓ હોઈ શકે તેવો સીધો આક્ષેપ સ્થાનિક અબડાસાના ખેડૂતો કરી રહ્યા છે. એક બાજુ જ્યારે સરકારી ટોકનના ભાવે ઘઉં લેવાતા હોય અને 11 દિવસમાં માત્ર 36 લેતા હોય તો આ 30 મે સુધી 790 અરજીઓ કેવી રીતે પૂર્ણ કરશે એ પણ એક મોટો પ્રશ્ન છે. જેના કારણે આજે અબડાસામાં વેપારીઓ જે ખેડૂતોને લાલચ આપી 2 પૈસા વધારે આપવાની લાલચ આપી અને માલ લઈ જતા હોય છે. ખેડૂતો પોતાના વ્યવહાર સાચવવા મજબૂરીથી તેમને માલ આપતા હોય છે. પણ એવા ફ્રોડ વેપારીઓ વર્ષોને વર્ષે અબડાસામાં એક ઘટના ઘટે છે. હાલમાં 2 દિવસ પહેલા એક વેપારી જે કરોડોનું ફૂલેકું ફેરવી ગયો છે તેનો સીધો જવાબદાર ક્યાંક ને ક્યાંક આ સરકારી તંત્ર છે. સરકારી તંત્ર જો પોતાની જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવે તો આજે ખેડૂતોની આ દશા ન થાય. અને આવા જે વેપારીઓ હોય જે સાઠગાંઠ કરતા હોય તેમને લાલચ આપતા હોય. શરમજનક વાત છે કે સરકારી ગોડાઉનમાં દેશી કોથળીઓના થેલીઓ વહેંચી થઈ છે અને ઇંગ્લિશ બોટલો પડી રહી છે. જો સરકારી ગોડાઉન અત્યારે સુરક્ષિત ન હોય, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરકારી સ્થળોએ જો આવી રીતે ખુલ્લેઆમ વેચાતું હોય તો આ મોંઘી ઇંગ્લિશની બોટલો ક્યાંથી આવે છે એ પણ એક મોટો પ્રશ્ન છે. જો આની યોગ્ય તપાસ થાય અને યોગ્ય અધિકારી જે પોતાની ફરજ વ્યવસ્થિત ન નિભાવતા હોય તેના તરફ કાર્યવાહી થાય એ જ ખેડૂતોની માંગ છે. અને આવી ઘટનાને જલ્દીથી રોકવામાં આવે, નહીંતર અબડાસાના ખેડૂતોમાં આક્રોશ વધી રહ્યો છે અને તે રોડ બંધ કરવાની પણ ચીમકી આપી રહ્યા છે.